નવસારી શહેરમાં માત્ર થોડા કલાકોના વરસાદે વિકાસના દાવાઓને પાણીમાં બહાવી દીધા। કમિલા રોડ પર વરસાદી પાણીનો એવો કહેર જોવા મળ્યો કે મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થયો। ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। નવસારીમાં 7 જુલાઈના મુસળધાર વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ઉપર સવાલ ઉભા કર્યા છે। વોર્ડ નંબર 4ના કમિલા રોડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને પાણી ઘરો દુકાનમાં ઘૂસતા સ્થાનિકોને નુકસાન થયું। ખુલ્લા ગટરના ઢાંકણોથી અકસ્માતનો ભય પણ સર્જાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કરોડો નહીં પરંતુ આશરે 33 લાખ રૂપિયાના ખર્ચે બનેલી વરસાદી ડ્રેનેજ લાઇન નિષ્ફળ સાબિત થઈ છે। કોંગ્રેસના કોર્પોરેટર પ્રભાબેન વલસાડિયા અને પ્રકાશ પટેલે સ્થળની મુલાકાત લઈ મનપાની કામગીરીની ટીકા કરી કાયમી ઉકેલની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી। मैं प्रकाश हरपटी कांग्रेस पार्टीના સભ્ય આ કમેલા વિસ્તારમાં પાણી જે ભરાયેલા છે વરસાદના પાણીના ભરાયેલા છે, રેલના પાણી નથી। હવે એ લોકોને ખબર નથી પડતી કે અહીંયામાં ગટર લાઈનના પાણી ક્યાંથી જાય અને કેવી રીતે જાય। એમ ઢાંકણા બધા તૂટી ગયેલા છે ને પાણી કશે જતું નથી ને અહીંયા જ ઘેરાવો આવેલો છે। આ લોકો તાત્કાલિક આનો નિકાલ લાવવું જોઈએ। એમ વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્ય ટીવી ન્યૂઝ નવસારી।